ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભાવનગરમાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું। જો કે માત્ર 3 જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આ મકાનો બની ગયા છે ખંડેર। ભ્રષ્ટાચાર કહો કે બેદરકારી, પરંતુ લોકોને આવાસ યોજના અંતર્ગત મકાનો મળ્યા છે તેમની હાલત દયનીય બની ગઈ છે। 17 જેટલા બ્લોક છે। 17 બ્લોકમાં આવેલા 1088 મકાનોની છતમાંથી પાણી પડી રહ્યું છે। અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે। ત્યારે જુઓ અમારા ખાસ અહેવાલમાં ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની સ્થિતિ। આખા ફ્લેટમાં બધે પાણી પડે ને ગાબડાય પડે। કેદી એટલા બધા રૂપિયા કાઢ્યું તો આવાસમાં રહેવાનો અરથ હું અમાર। 3 વર્ષ પહેલા બનેલા મકાનો બન્યા જર્જરિત। ઘરનું ઘર તો મળ્યું, પરંતુ મુશ્કેલીઓમાં થયો વધારો। આવાસ યોજના હેઠળ બનેલા મકાનોના કામમાં ભ્રષ્ટાચાર। આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે સવાલ। આજે ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા 1088 આવાસો, જેમને જોતા તો એવું લાગે છે કે સરકારની યોજના થકી ગરીબોનો ઉદ્ધાર થઈ ગયો છે। પરંતુ આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનની અંદર જઈએ તો સાચી હકીકત સામે આવે છે। ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં કુલ 17 બ્લોક બનાવવામાં આવ્યા, જેમાંથી મોટા ભાગના બ્લોકમાં તિરાડો પડી ગઈ છે, તો અનેક આવાસની છતમાંથી પડી રહ્યું છે પાણી। 3 વર્ષ પહેલા લોકોને ફાળવેલા મકાન જર્જરિત બની જતા રહીશોએ સરકારી વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ સમાધાન નથી થતું। બહુ તકલીફ છે। આખો પ્લોટ ફાટી ગયો છે। અમારા ઘરમાં નુકસાન થાય છે। અમે ક્યાંથી એટલા બધા રૂપિયા કાઢ્યું તો આવાસમાં રહેવાનો અરથ હું અમાર। તો તમે આઈફાઈમાં ન રહેવી, આવાસમાં આવી જ નહીં ને અમારી પાસે રૂપિયા હોય તો। ધ્યાન દેતા નથી। મ્યુનિસિપાલિટીમાં લખાવા જ આવી તો એ લોકો ધ્યાન દેતા નથી। આ આવશું કરે, કેટલીક વખત કહેવાનું। 3-4 વખત તો મારા ઘરવાળા લખાઈ આવ્યા, 1-2 વખત હું લખાઈ આવી, તો પછી કાંઈ ધ્યાન દેવું છે। આ ગાબડા પડે છે તો ગાબડા રિપેર તો કરાવવા જોઈએ। અમારા બાથરૂમમાં સંડાસમાં તમે જોવો તો ખરા એ તકલીફ અમારી। કાંઈ અમારા આખી ઠેઠ 8મા માળાથી પાણી પડે છે। અમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે એ કોણ કોઈ જોવાવાળું છે? આ સમસ્યા માત્ર જયાબેનની જ નહીં, પરંતુ આવાસ યોજનાના મકાનોમાં રહેતા તમામ રહીશોની છે। કેમ કે આવાસ યોજનામાં આવેલા મોટા ભાગના મકાનોમાં ભેજ, પોપડા ખરવા, સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ તથા પાણીને લગતા પ્રશ્નો અને ડ્રેનેજ લીકેજના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહા મહેનતે ઘરનું ઘર તો મળ્યું, પરંતુ માત્ર 3 જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની આવી સ્થિતિ થવાથી લોકોની હાલત ઘરનાના ઘાટના જેવી થઈ છે। આખા ફ્લેટમાં બધે પાણી પડે ને ગાબડાય પડે છે। બધે ઈ જ પ્રોબ્લેમ છે। પાણીનો વધારે છે। પાણી અંદર ને અંદર મરે એટલે એ બધા ઓલો પાણીના ભેજ લાગે એટલે પોપડા બધા ખરેખરી બધા ઉપર પડે છે અને પાણીનું વધારે છે અંદર। આ 3 વર્ષ થયા પડે એમાં તો કઈ જાતનો નકરા પાણી ઈ પડે, પછી પોપડા પડે। કોઈને રજૂઆત કરી છે? રજૂઆત તો કરી હતી 2-3 વખત તમે જઈને કીધું હતું, પણ હવે એ લોકો કાંઈક સરખી રીતે કરી દેવું એમ કે છે। હવે કેદી કરી દે કોને ખબર। ડ્રેનેજ પાઇપમાં તથા શૌચાલય બાથરૂમમાંથી લીકેજના કારણે ગંદકી ફેલાઈ રહી છે, તો ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ સતાવે છે। તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પી વિંગમાં આવેલા 206 નંબરના મકાનમાં રસોડામાં ભયાનક મોટું ગાબડું પડ્યું હતું। જો કે પરિવારના રહીશો કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી।
અગાઉ 203 નંબરના મકાનમાં પણ આ જ રીતે ગાબડું પડ્યું હતું. રોજબરોજ મકાનોમાં ગાબડા પડવાથી લોકોને રાત્રે ઊંઘ પણ નથી આવતી. લોકોની માંગ છે કે પાણીના ટાંકામાં નવા સબમર્સિબલ પંપ નાખવામાં આવે, ડ્રેનેજની પાઇપમાંથી લીકેજનો પ્રશ્ન ઉકેલવામાં આવે, ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટનો પ્રશ્ન ઉકેલવામાં આવે, ભેજ અને પોપડાનો પ્રશ્ન ઉકેલવામાં આવે, સોસાયટીની જર્જરિત દિવાલો અને પિલર રિપેર કરવામાં આવે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ગરીબ પરિવારોના રહેવા મકાન તો ફાળવવામાં આવે છે, પરંતુ મકાનનું કામ કરતા કોન્ટ્રાક્ટરો બાંધકામની ગુણવત્તા સામે બાંધછોડ કરીને હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. આ બધી લાઈનો છે જે સંડાસ બાથરૂમની બધી લીકેજ છે. સંડાસ બાથરૂમમાં દરેક જગ્યાએ પાણી પડે. તમે ગમે એને બ્લોકમાં પૂછી જજો, અને દરેકના આ બધા પિલર છે હાવ નબળા છે. બાંધકામ હાવ તદ્દન એકલો ધૂળમાં જ બનાવ્યો ને એવું લાગે છે બધું. મારા ઘરમાં અત્યારે 2 તળું પડી ગઈ છે. રહોડામાં એક મોટી પડી છે, એમાં આંગળી ખાલી મારો ને તો તૂટી જાય એવું છે. હવે કાલ સવારે ગમે ત્યારે પડે તો શું કરવું, એની માટે કોણ જવાબદાર છે? બરાબર. અને આગલા રૂમમાં તો આખી તળ જ 2 પડી છે. હવે એ છે ને તળ ધીરે ધીરે મોટી થાય, પછી ગાબડા પડે ને કહેવા જાય ચાંદી જાય. બાકી હરિયા લબડતા હોય ને દોરાની જેમ, એમ એવા હરિયા એવું કામ કર્યું છે. અમે મરી જાવ તો અમારું કોણ શું કરવું આની માટે? સુભાષનગર વિસ્તારના લોકોને મળેલા આવાસોની ગુણવત્તા અંગે જ્યારે ઝી 24 કલાકે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સીધો સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે ઓક્ટોબર 2021માં આ યોજનાના મકાનો સોંપવામાં આવ્યા હતા અને 2 વર્ષના કોન્ટ્રાક્ટ પીરિયડમાં મેન્ટેનન્સ કરવામાં આવતું હતું. જો કે હવે આ સમસ્યાનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવશે. જે આ આવાસો બનાવ્યા છે એમાં સ્ટ્રક્ચરલી કાંઈ પણ ડેમેજ હોય તો એ 10 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, પણ એ સ્ટ્રક્ચરલી ડેમેજ હોવું જોઈએ અને ટેકનિકલી ફોલ્ટ એનો સાબિત થવો જોઈએ ખરેખર. પણ આ જે પ્રકારનું ડેમેજીસ થાય છે, તમે જનરલી જોશો તો રસોડાની અંદર જે ચોકડીનો ભાગ છે તો ઉપરના ભાગમાંથી ચોકડીનું પાણી લીકેજ થાય છે અને એ પાણી આરસીસીમાં મરવાથી પ્લાસ્ટર મૂકી દે છે એની અંદરથી, અને એ પ્લાસ્ટરના ગાબડાઓ પડે છે. અને આવા 3 જગ્યાએ ગાબડા પડેલા અત્યાર સુધીમાં, એ અમે તાત્કાલિક રિપેર પણ કરાવી આપેલા છે. અને જે બાબત તિરાડ પડવાની બાબતો છે તો આ એક આપણું ફ્રેમ સ્ટ્રક્ચર પ્રકારના બાંધકામો હોય છે, એટલે એમાં જે ફિલિંગ વોલ હોય એમાં નાની મોટી તિરાડો આપણા પ્રાઇવેટ કામોમાં પણ જોવા મળશે. જે તિરાડો પડી છે આરસીસી કોલમમાં 2 કોલમમાં તિરાડ પડી છે, એનું સ્ટ્રેન્થનિંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને ટૂંક સમયમાં કરી અને એમાં ગેરીનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે અને એનું આખું હેમરિંગ ટેસ્ટ કરી અને ટોટલી સ્ટ્રેન્થનિંગ કરી દેવામાં આવશે. માત્ર 3 જ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ મકાનની પાણીની લાઇન, છત તેમજ પિલર ઝડપથી રિપેર કરવા જરૂરી છે, કેમ કે આવાસ યોજનાના કામમાં થયેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે. જો આ સમસ્યાનું નિરાકરણ ઝડપથી નહીં આવે તો મોટી જાનહાનિ થાય તો નવાય નહીં. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.